નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પ્રતાપ મડઘાના પોળના ગણેશજીની મૂર્તિ અશોક અજમેરી દ્વારા બનાવવામાં આવી છે। પોતાના વર્કશોપથી મૂર્તિ વિદાય વખતે મૂર્તિકાર અશોક અજમેરી ભાવુક બન્યા હતા। 5 ઘોડાના રથ પર વિરાજમાન ગણેશજી તેમજ રિદ્ધિ સિદ્ધિ સાથેની મૂર્તિ અશોક અજમેરી દ્વારા બનાવવામાં આવી છે। પ્રતાપ મડઘાના પોળના ગણેશજીનું આગમન છે, તો બીજી બાજુ અશોક અજમેરીના વર્કશોપથી પ્રતાપ મડઘાના પોળના ગણેશજીની મૂર્તિની વિદાય સમયે અશોક અજમેરી ભાવુક બન્યા। પોતાના વર્કશોપ પર મહિનાથી ગણેશજીની મૂર્તિ બનાવવાનું કામ પૂર્ણ થતાં મંડળના લોકો ઢોલ નગારા અને ડીજેના તાલે ગણેશજીની મૂર્તિ લેવા હર્ષ ઉલ્લાસ અને ખુશી સાથે જોવા મળ્યા હતા। મૂર્તિકાર પોતાના વર્કશોપથી ગણેશજીની મૂર્તિનું વિદાયને લઈને ભાવુક બન્યા હતા। આ દ્રશ્ય દરેક મૂર્તિકાર પોતાના હાથે બનાવેલી મૂર્તિની વિદાય વખતે ભાવુક બનતા હોય છે। મારા માટે તો ધન્યની વાત છે કે મને આ મૂર્તિ બનાવવાનું સૌભાગ્ય મળ્યું છે। રિદ્ધિ સિદ્ધિના દાતા ગણપતિ દાતા રિદ્ધિ સિદ્ધિ માતા લઈને પધારે છે, સમગ્ર જીવ માત્રનું કલ્યાણ કરશે અને રિદ્ધિ સિદ્ધિની કોણે જરૂર નથી હોતી। ગણપતિ સાથે રિદ્ધિ સિદ્ધિ આવે એટલે સૌનું કલ્યાણ જ થાય, પરંતુ જ્યારે અહીંથી વિદાય થાય છે ને ત્યારે ખરેખર દુઃખ થાય છે। અમને અહીંયા એટલું પતળું લાગશે કે જે આ મૂર્તિની જે ભવ્યતા હોય છે ને એની જે એનો માહોલ હોય છે કંઈ અલગ જ હોય છે। એટલે એક આટલી મોટી પ્રતિમા જતી હોય ત્યાર પછી અહીંયા બહુ ખાલીપણું લાગે। આપનું નામ? અશોક અજમેરી।